તો માવઠાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ધોરાજી ઉપલેટા પંથકના ખેડૂતોને કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો ધારાસભ્યએ માવઠાથી થયેલી નુકસાની અંગે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ટેલિફોનિક વાતચીત કરી છે। ખેડૂતોને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર તથા સહાય મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને તેમને રૂબરૂ પણ રજૂઆત કરીશ તેવું ધારાસભ્યએ જણાવ્યું છે। છેલ્લા 3 દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે। ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રના લગભગ તમામ ગામોમાં વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકોને નુકસાન થયું છે। મગફળી, કપાસ, સોયાબીન, અન્ય પરચુરણ પાકોને મોટે ભાગે નુકસાન થયું છે અને આ નુકસાન માટે ખેડૂત ખૂબ જ ચિંતામાં છે। ખેડૂતોને આ નુકસાન માટે યોગ્ય સહાય મળે, વળતર મળે એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય કૃષિ મંત્રીશ્રીને મેં ટેલિફોનિક જાણ કરી છે।